અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલમાં ઇન્સ્યોરન્સ મુદ્દે ઉઠ્યા સવાલ। કાર્નિવલમાં ટિકિટ સાથે આવનારને જ વીમા અંતર્ગત આવરી લેવાશે। જો કે એએમસી તો વિના મૂલ્યે જ કાર્નિવલમાં આપે છે પ્રવેશ। અમરેલીમાં ભાજપ શાસિત ચલાલા પાલિકામાં આંતરિક વિવાદનું પરિણામ। પ્રમુખ નયનાબેન વાળાએ આપ્યું પદ પરથી રાજીનામું। 1 મહિના પહેલા સભ્યોએ કરી હતી અવિશ્વાસની દરખાસ્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસ અધિકારીઓને ટકોર। કહ્યું, લોકોનો વિશ્વાસ કેળવાય તેવું કામ કરો। જનતા પાસેથી મળતી માહિતી જ સાચી આઈબી છે। વિશ્વાસ કેળવાશે તો લોકો આપશે માહિતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હાઇબ્રિડ ગાંજો। 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 2 મુસાફરોની ધરપકડ। વિદેશથી ગાંજો લઈને આવેલા બંને શખ્સોને એરપોર્ટ પર જ પકડી લેવાયા। ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર અમદાવાદ એસઓજીની સૌથી મોટી કાર્યવાહી। સાણંદથી પકડાયેલી ફિરકી બાદ ફેક્ટરી સુધી પહોંચી એસઓજીની ટીમ। દાદરાનગર હવેલી સુધી દરોડા પાડીને 2.34 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત। સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે સ્પેશિયલ ડ્રાઈવ। 1 દિવસમાં 2000થી વધુ લોકો સામે કેસ। 25 દિવસમાં ટ્રાફિક પોલીસે કરી 6.26 કરોડ રૂપિયાના દંડની વસૂલી।